વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે કિર્ચોફનો પહેલો નિયમ કેસીએલ અને કિર્ચોફનો બીજો નિયમ લૂપ લો જે છે કેવીએલ નો અભ્યાસ કરતા હતા. પ્રથમ નિયમમાં આપણને ખબર છે કે કોઈ જંક્શન જે છે જ્યાં ઓછામાં ઓછા 3 પ્રવાહ ભેગા થાય છે, મીટ થાય છે, તે જગ્યા ઉપર જેટલો પ્રવાહ અંદર દાખલ થાય છે તેટલો જ પ્રવાહ બહાર નીકળે છે. એટલે કે પ્રવાહોનો કુલ સરવાળો 0 થાય છે એમ પણ તમે કહી શકો છો. તે નિયમ વીજભારના સંરક્ષણના નિયમ ઉપર આધારિત છે તે બાબત આપણે જોઈતી, અને તેને લઈને કેટલાક MCQ પણ આપણે સોલ્વ કર્યા હતા. અલગ અલગ પ્રકારના વાયરોમાં પ્રવાહ કઈ રીતે પસાર થાય છે તે આપણે જોયું. ત્યારબાદ આપણે કિર્ચોફનો સેકન્ડ લો જે છે કેવીએલ, જેને લૂપ લો કહો છો, તે વોલ્ટેજ જે છે, કુલ વોલ્ટેજ કોઈ બંધ લૂપ જે છે એના માટે કોઈ એક પોઈન્ટથી ફરીને પાછા તમે એ જ પોઈન્ટ ઉપર પાછા આવો તો વોલ્ટેજ 0 થાય છે. આ બાબત આપણે શીખ્યા હતા, જેમાં આપણે સિંગલ લૂપ લીધી હતી. ત્યારબાદ આપણે ડબલ લૂપ લઈને પણ આપણે પ્રવાહ શોધ્યો હતો કે કોઈ પણ રેઝિસ્ટન્સમાંથી કેટલો કરંટ પસાર થાય છે. તેના માટે મેં તમને કેટલીક રૂલ શીખવાડ્યા હતા કે ભાઈ કોઈ પણ સૌથી પહેલું કામ જે છે બંધ લૂપમાં એ પ્રવાહની ડાયરેક્શન નક્કી કરવાનું છે. તમે ઈચ્છો તે ડાયરેક્શનમાં, ઈચ્છો તે બેટરીમાં પ્રવાહને લઈ શકો છો, પરંતુ જેટલો પ્રવાહ જે બેટરીમાંથી લીધો છે તેટલો જ પ્રવાહ તે બેટરીને પાછો આપવો તે ફરજિયાત વાત છે. બાકી તમારી ધારેલી પ્રવાહની દિશા જો ખોટી હશે તો કરંટ ઓટોમેટિક માઇનસ આવશે. કરંટની વેલ્યુ જે મળશે એ તમને -2 એમ્પિયર મળે છે. એનો અર્થ એમ થયો કે આ પાથમાં આપણે જે કરંટની દિશા ધારેલી હતી તે ખોટી છે. તે ખરેખર એકચ્યુઅલ સર્કિટમાં તે ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય છે. એ ઓટોમેટિકલી કેલ્ક્યુલેશન કરશો એટલે માઇનસ નિશાની લઈ લેશે. એક બેટરીમાંથી કરંટને બહાર કાઢો કે એક કરતાં વધુ બેટરીમાંથી કરંટને બહાર કાઢો, સર્કિટની અંદર અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર જે આ ભણવાનું બાકી છે તમારે, પણ ઇન્ડક્ટર કંઈ પણ હોય એને પ્રવાહની દિશાને કોઈ લેવા દેવા નથી. એટલે તમે પ્રવાહની દિશા ધાર્યા બાદ જેટલા અનનોન હોય કરંટ જેટલા તમે લીધા છે એટલી લૂપની મદદ તમારે લેવી પડે, એટલા સમીકરણ બનાવવા પડે, અને ત્યારબાદ લૂપની રીતે આપણે તે મેળવીએ છીએ. તો ચલો આજે પણ આપણે વધુ લૂપ લો જે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો ક્વેશ્ચન લઈએ. એમાં દરેક અવરોધમાં પ્રવાહ શોધો. માની લો કે એક આ ટાઈપની સર્કિટ છે, 3 બેટરી છે, રેઝિસ્ટન્સ 3 છે. તો દરેક અવરોધમાં આપણે પ્રવાહ શોધવો છે. તો પહેલાં નામ આપી દઈએ એના. માની લઈએ કે આ પોઈન્ટને, એ કાંઈ પણ નામ તમે આપી શકો છો. આ પોઈન્ટને આપણે કહી દઈશું ધારો કે બી, અહીંયા આપી દઈએ સી, અહીંયા આપી દઈએ ડી, ઈ અને એફ. હવે કરંટ જે છે એ 3 બેટરી છે. તમારી પાસે 3 ઓપ્શન છે. કોઈ 3માંથી કોઈ એક બેટરીમાંથી કરંટ પસાર કરી શકો, બંને બેટરીમાંથી કરંટ પસાર કરી શકો. એ તમે એનાથી કોઈ જવાબને ફરક પડતો નથી. જેમ કે અત્યારે હું બંને બેટરીમાંથી કરંટ પાસ કરું, અગાઉ આપણે એક જોયો, તો આના દાખલાને તમે કોઈ એક બેટરીમાંથી પણ જોઈ શકશો. ધારો કે અહીંયાથી કરંટ જે છે એ માની લઈએ કે આ ડાયરેક્શનમાં ગયો છે, અને આ કરંટને આપણે કહી દઈએ છીએ I1. ત્યાંથી કરંટ આ ડાયરેક્શનમાં જશે, ત્યાંથી કરંટ અહીંયા આ ડાયરેક્શનમાં જશે. આ બાજુથી કરંટ આવે છે જેને કહી દઈએ આપણે I2, જે ઉપર જશે, અહીંયા જશે અને અહીંયા આવશે. ત્યાંથી કરંટ જે છે તે આવી રીતે આમ નીચે તરફ આવશે. તે કરંટ બંનેનો સરવાળો થઈ જશે, I1 પ્લસ I2. આ બ્રાન્ચમાં બંને કરંટ મીટ કરે છે, જંક્શન રૂલ છે, તો સરવાળો થઈ જશે.
ત્યાંથી કરંટ અહીંયા આવશે. અહીંયા વિચાર્યા વગર જ કે જો આ બેટરીમાંથી કેટલો નીકળ્યો હતો કરંટ I1, તો ઓટોમેટિકલી અહીંયા આપી દો પાછો I1 કરંટ. અને આ બેટરીમાંથી કેટલો કરંટ બહાર આવ્યો હતો I2, તો અહીંયા આપી દો I2 અને ફરી I2 આ બેટરીને રિટર્ન, ફરી I1 આ બેટરીને રિટર્ન. આમ જ કરવું એવું ફરજિયાત નથી. કરંટ તમે કોઈ એક બેટરીથી પણ નીકાળીને તમે ગણી શકો છો. એ તમારું હોમવર્ક છે, તમે ટ્રાય કરજો. રાઈટ. ત્યારબાદ શું આવશે? તો ત્યારબાદ લૂપ આપણે લઈશું. તો આ જે લૂપ છે બંધ લૂપ પહેલી એક, અને આ છે બીજી લૂપ બંધ લૂપ 2. અહીંયા આપણી સર્કિટમાં I1 અને I2 બે અજ્ઞાત છે, તો બે લૂપની મદદ આપણે લેવી જોઈએ. તો માની લઈએ કે અહીંથી ક્લોકવાઇઝ જાઓ, એન્ટી ક્લોકવાઇઝ જાઓ, કોઈ ફરક પડતો નથી. ધારો કે અહીંથી આવી રીતે આપણે આમ ક્લોકવાઇઝ જવાનું નક્કી કરીએ છીએ, અને આ લૂપમાં પણ આપણે ધારો કે અહીંયાથી આવી રીતે આમ જઈશું. એવું પણ ફરજિયાત નથી કે આ લૂપમાં ક્લોકવાઇઝ છે એટલે આ લૂપમાં પણ ક્લોકવાઇઝ જવું જોઈએ. અહીંયા એન્ટી ક્લોકવાઇઝ પણ કોઈ જઈ શકે છે, પરંતુ છેલ્લો જવાબ જે છે તે સરખો જ આવશે. તમે એ અખતરો કરજો. મોર પ્રેક્ટિસ એ તમને પરફેક્ટ બનાવશે. હું જેટલા શક્યતાઓ કહું છું, જેટલા ચાન્સ કહું છું, બધા જ તમારે લઈને પ્રેક્ટિસ કરવાની છે, તો તમને વધુ એ સમજ પડશે. એટલે હું કોઈ એક રીત શીખવાડું છું, બાકીનું હું કહું આવી રીતે પણ થઈ શકે, તે બધું જ તમારે જાતે કરવાનું છે. રાઈટ. તો હવે આપણે લઈએ છીએ પહેલી કોઈ એક લૂપ. યાદ કરો નિયમો. પ્રવાહની દિશામાં ઋણ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં ધન, બેટરીનો ધન છેડો મળે તો ઋણ, ઋણ છેડો મળે તો ધન. હવે કોઈ પણ પોઈન્ટ પરથી આમાં શરૂ કરી શકો છો, કોઈ નિયમ નથી. બી પોઈન્ટથી શરૂ કરી શકો, સી પોઈન્ટ, એફ પોઈન્ટ, એ પોઈન્ટ, ગમે ત્યાંથી શરૂ કરીને તે પોઈન્ટ ઉપર પાછું આવવાનું છે અને વોલ્ટેજ લખવાના છે. તો જો આપણે લૂપ છે તે તમે જુઓ, એ બી સી એફ એ લઈએ છીએ. એથી શરૂ કરી બી, બીથી શરૂ કરી સી, સીથી શરૂ કરી એફ અને પાછા એ ઉપર. તો અહીંયાથી શરૂ કરીને આપણે જઈએ છીએ તો પહેલા આપણને કોણ મળે છે? બેટરીનો ઋણ છેડો. તો બેટરીનો ઋણ છેડો મળશે તો આપણે લખશું ધન, 20 વોલ્ટેજ. રાઈટ. ત્યારબાદ આપણે આગળ જઈશું તો આપણને કોણ મળે છે? અહીંયાથી આપણે ઉપર નીકળ્યા I1 ને લઈને, તો અહીંયા IR1 મળે છે આપણને. આ જે ભાગ છે તે, અને તે કેટલો છે? 10. તો વોલ્ટેજ લખવાના છે, બધા વોલ્ટેજ જ લખવા છે. તો IR એટલે વોલ્ટેજ થાય. તો I1 શોધવાનો છે, R તો ખબર છે, તો 10I1, પરંતુ પ્રવાહની દિશામાં, તો પ્રવાહની દિશામાં કેવું લખાય? ઋણ. તો આપણે લખીશું -10I1. રાઈટ. આગળ જઈશું. અહીંયાથી લૂપમાં આવવા જઈશું. પ્રવાહની દિશામાં આગળ આવ્યા તો અવરોધ 10 અને પ્રવાહ I1 પ્લસ I2, પરંતુ કેવા? પ્રવાહની ડાયરેક્શનમાં, તો માઇનસ. તો -10I1 I2, I1 પ્લસ I2. તો આપણે લખીશું -10I1 પ્લસ I2. ચલો આગળ આવીએ. તો એક બેટરી મળી છે. બેટરીનો કેવો છેડો મળ્યો છે? ધન. તો આપણે શું લખીશું? માઇનસ. તો ઋણ 10. ત્યાંથી આપણે ફરી પાછા આપણા ઘર ઉપર પહોંચી ગયા તો ઇઝ ઇક્વલ ટુ 0. કદાચ કોઈ વિદ્યાર્થી અહીંથી શરૂ કરે, કદાચ કોઈ અહીંથી આમ જવાનું શરૂ કરે એન્ટી ક્લોકવાઇઝ, આન્સર એક સરખો જ આવે. સમીકરણ જુદા જુદા બને. કોઈ F થી શરૂ કરશે તો અહીંયા +10 પહેલા આવશે, આ પણ +10 આવશે, આ પણ પ્લસ આવશે, આ 20 માઇનસ આવશે. ફક્ત સાઇન બદલાઈ જાય. ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝમાં એટલો ફરક પડે કે ક્રમ અને નિશાની બદલાઈ જાય. પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય. તો પણ જવાબને કાંઈ ફરક પડે નહીં. અવશ્ય આપણે આવું કરી લેવું જોઈએ. તો પહેલું જે લૂપનું કામ આપણે કર્યું અહીંયા, તો હવે શું કર્યું તમે જુઓ. 20 માઇનસ 10 છે એટલે 10 વધવા જોઈએ. તે બરાબરની પહેલી બેર જાય એટલી માઇનસ થઈ ગયા. આ માઇનસ, આ માઇનસ, તો બધાને માઇનસ હટાવી દીધા. 10I1 અહીંયા છે અને આનો ગુણાકાર આની સાથે થશે. તો 10 ને 10 20I1, માઇનસ હતા પ્લસ કરી દીધા.
-10 I2 હતા એ માઇનસ હતા પ્લસ કરી દીધા, આ બાજુ 10 પ્લસ હતા પહેલી બાજુ ગયા માઇનસ હતા પ્લસ કરી દીધા, બધામાંથી 10 સામાન્ય લઈ લઈએ તો એક સમીકરણ મને મળે છે જેને કહેશું સમીકરણ 1. હવે આપણે સેકન્ડ લૂપમાં જઈશું. જુઓ સેકન્ડ લૂપ છે, ચલો સી થી શરૂ કરીએ તો CDEF ગમે ત્યાંથી તમે શરૂ કરી શકો છો, રાઈટ. તો એકવાર આ પોઈન્ટથી શરૂ કરીએ તો જેવા ગયા એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો 10 અને કરંટ આમાં આવે છે I2 તો પ્લસ આવશે, તો 10I2 આપણને મળશે પ્લસ 10I2 પોઝિટિવ, રાઈટ. ત્યાંથી આપણે આવીએ છીએ આ તરફ આ તરફ આ તરફ, તો બેટરીનો કેવો છેડો મળ્યો? ધન છેડો મળે બેટરીનો તો આપણે કેવા લઈએ છીએ? ઋણ. આ રૂલ છે આપણો, તો ઋણ 20 આવશે, તો આપણે શું કરીશું? -20. દેખો -20. ત્યાંથી આગળ ચાલીશું, અહીંયાથી કોઈ નથી, સર્કિટ રેઝિસ્ટન્સ કઈ અહીંયા આવ્યા, તો અહીંયા બેટરીનો કેવો છેડો મળ્યો છે? માઇનસ મળે તો કેવા લખવાના? પ્લસ. બેટરીનો ધન છેડો મળે તો ઋણ મળે તો ધન, તો 10 પણ પ્લસ, તો આપણે નિશાનીમાં ખાસ ધ્યાન રાખીશું, આપણે કરી દીધા છે +10. ત્યાંથી આગળ વધીશું તો અહીંયા આપણે પહોંચ્યા હતા, હવે કોણ મળશે? 10 અને I1 + I2, પણ સામા પ્રવાહમાં છે, પ્રવાહની ઓપોઝિટ ડાયરેક્શનમાં, તો કેવા આવશે? ધન. પ્રવાહની દિશામાં ઋણ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં ધન, એ આપણો નિયમ છે. તો 10 અને I1 I2 નો ગુણાકાર પણ કેવા? પ્લસ. તો અહીંયા આપણે લખીશું 10 I1 + I2 ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે આપણે ક્યાં પહોંચી ગયા? સી થી નીકળ્યા હતા, સી પાસે પહોંચી ગયા, પાછા ઘરે આવીએ એટલે 0. હવે સર્કિટનું અહીં સાદુરૂપ આપીશું, જે સમીકરણ બનાવ્યું છે એનું. તો આ 10 I1 અહીંયા છે, ગુણાકાર કરશો 10 I1 અહીંયાથી, એટલે કુલ કેટલા આવશે? 20. સોરી I2 પણ એ જ આવશે, 10 ને 10 20. 10 મળશે I1, પછી -20 છે, એમાંથી 10 જાય એટલે -10 વધે ને બરાબરની પહેલી બાદ લઈ જાઓ એટલે શું થઈ જાય? +10. 10 સામાન્ય લઈ લો એટલે 2I2 + I1 +1 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 2 1 છે. એટલે હવે 1 અને 2 નો આપણે લોપ કરવો છે, સમીકરણ 1 અને 2 નો આપણે લોપ કરવો છે. સમીકરણ 1 અહીંયા છે, સમીકરણ 2 અહીંયા છે. કોઈ પણનો જેનો લોપ કરવાનો આપણે વિચારી, માની લઈએ કે આપણે I2 નો લોપ કરવો છે, તો આ અહીંયા 2 નથી તો આને 2 વડે ગુણાકાર કરી નાખીએ. જરૂર નથી મેં કર્યું એમ કરો, તમે I1 નો લોપ કરવો હોય તો આને 2 વડે ગુણાકાર કરી નાખો, તો I1 નો લોપ થઈ જશે. તમારી મરજી છે, બેમાંથી ગમે તે એકનો લોપ પહેલા કરી નાખશો. મેં નક્કી કર્યું કે I2 ઉડાડી દઈએ અત્યારે, તો I2 મારે કાઢવું છે, તો મેં આને 2 વડે ગુણાકાર કરી નાખો આખા સમીકરણને, તો 2 વડે ગુણાકાર એટલે 4I1 + 2I2 + 2. આ તો જેમ છે એમ, I1 ને મેં પહેલા લખ્યું I1 નીચે I1, પછી 2I2 ઇઝ ઇક્વલ ટુ 1, પ્લસ હોય માઇનસ, માઇનસ હોય પ્લસ કરી દીધું, તો 4 માંથી I1 1 જાય એટલે કેટલા? 3I1. આ તો થઈ ગયા, આપણને ખબર છે કે કેન્સલ 2I2 2 માંથી 1 જાય એટલે 1, તો I1 ઇઝ ઇક્વલ ટુ શું છે? 1/3 એમ્પિયર. હવે આ કિંમત અહીંયા પણ મૂકી શકો, અહીંયા પણ મૂકી શકો, અહીંયા જવાબ સરખો આવશે. તો આપણે માની લઈએ કે અહીંયા કિંમત મૂકીએ છીએ સમીકરણ 2 માં, તો 2I2 I1 આવે એટલે આ સમીકરણની કિંમત મૂકી દેવાની ઇઝ ઇક્વલ ટુ 1. હવે આને આ બાજુ લઈ જાઓ એટલે બાદ થાય, તો 1/1 માંથી 1/3 બાદ થાય એટલે 2/3 વધશે. આ 2 છેદમાં જશે તો 2 કેન્સલ થાય, માટે I2 પણ કેટલો મળશે? 1/3 એમ્પિયર. હવે R1 ને R2 માં 1/3 એમ્પિયર, કેમ કે I1 અને I2 ની કિંમત કેટલી આવી? 1/3. તો આપણે સર્કિટ જોઈશું, જે આપણી લૂપ હતી તે આપણને દરેક અવરોધમાં પૂછ્યું છે. તો આ અવરોધમાં કયો કરંટ પસાર થાય છે? I1. તો R1 માં કેટલો કરંટ નીકળ્યો છે? 1/3 એમ્પિયર. આમાંથી કયો પસાર થાય છે? I2. તો I2 ની કિંમત કેટલી મળી? 1/3. તો આમાંથી પણ 1/3, પરંતુ આમાં બંનેનો સરવાળો 1/3 + 1/3, તો R3 માંથી કેટલો નીકળશે? તો બંનેનો સરવાળો આવશે 1/3 + 1/3, તો 2/3. માટે આપણે જવાબ ફાઇનલ લખ્યો કે R1 અને R2 માં I1 બંનેમાં કરંટ મળશે 1/3 એમ્પિયર અને R3 માં મળશે 2/3 એમ્પિયર.
આ જ ઉદાહરણમાં તમે કરંટની ડાયરેક્શન બદલી શકો, લૂપની ડાયરેક્શન બદલી શકો. જેમ કે મેં તમને બે ઓપ્શન આપ્યા છે. કરંટ જે છે એ દેખો, આ એક જ બેટરી, હમણાં આગળ મેં કર્યું હતું તો આ બંને બેટરીમાંથી કરંટ નીકાળ્યો હતો. હવે એક જ બેટરીમાંથી કરંટ નીકાળું છું, તેને કહી દો આઈ. અહીંથી જાય I2, તો અહીંથી જશે, અહીંયાથી મારે I માઇનસ I2 લેવો પડે. આ જે કરંટ છે એ લેવો પડશે I માઇનસ I2. કંઈ પણ I1 અહીંયા રાખો તો I માઇનસ I1, અથવા I1 I2 રાખો તોય કંઈ વાંધો નથી, પણ અહીંયાથી નીકળશે, અહીંયા બે ભાગમાં વહેંચાશે. દેખો I1 I2 રાખવો હોય તો કોઈ ફરક, કોઈ તકલીફ નથી. I1 ને અહીંયા દાખલ કરી દઈએ, I2 ને અહીંયાથી આવવા દઈએ, તો અહીંયા થઈને પાછો I બની જશે. અહીંયા બંનેનો સરવાળો થશે. આવું જો ન કરવું હોય તો I1 I2 પણ રાખી શકીએ. ભાઈ ચાલો અહીંયા કરંટ નીકળશે I2, અહીંયા ગયો I1, પણ યાદ રાખવાનું કે I જે છે એ શેનો બને છે, તો કે I1 પ્લસ I2. જેમાંથી છૂટા પડે છે એ પાછા અહીંયા ભેગા થઈ જશે, ફરી I મળી જશે. તો આની આ લૂપ પ્રમાણે પણ તમે દાખલો ગણી શકો છો. ત્યારબાદ કોઈ બીજો ઓપ્શન, ધારો કે તમે અલગ અલગ ડાયરેક્શનમાં, મિડલ બેટરી જે છે એમાંથી હું કરંટ કાઢું છું, તમે છેડાની બેટરી લઈ શકો. તો કરંટ નીકળશે I, આ બાજુ I1 જશે, આ બાજુ I2 જશે, તો અહીંથી છૂટા પડ્યા. અહીંથી ફરતો 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 I1 આમથી આવશે, અહીંથી ફરતો ફરતો I2 આવશે, બંને ભેગા મળીને પાછો I થઈ જશે. આ લૂપ લઈને પણ ક્લોક કે એન્ટી ક્લોક વાઇઝ લઈને તમે દાખલો ગણી શકો છો. તમારે પ્રયત્ન ચોક્કસથી કરવાનો છે. રાઈટ, તો આપણે વધુ આવા દાખલા આગળ જોઈએ છીએ. એક દાખલો જોઈએ જે IIT JEE 2015 મેઇન એક્ઝામમાં પૂછાયેલો હતો. આ PQ આપેલા હતા અને 1 ઓહ્મનો અવરોધ જે છે એમાં પ્રવાહ શોધો, આમ સર્કિટ હતી. પ્રવાહની ડાયરેક્શન આપેલી ન હોય, રાઈટ, બાકીના નામ ઘટતા હતા, A B D E આપણે આપી દીધા અહીંયા. ઓકે, અને આ MCQ અહીંયા આપેલા હતા કે ભાઈ એમાં કરંટ જે પસાર થશે 1.13 નો P થી Q તરફ જશે કે Q થી P તરફ, કે 0.13 નો Q થી P તરફ, P થી Q તરફ. આપણે શીખ્યા એમ કોઈ પણ આ વખતે મેં એક જ બેટરીમાંથી કરંટને પાસ કર્યો છે. તો ધારો કે અહીંથી શરૂ કર્યો તો અહીંયા I કરંટ ગયો છે, અહીંયા બે ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો, I1 થઈ ગયો, I2 થઈ ગયો. એનો અર્થ અહીંયા એવો થયો, આપણને પાક્કી ખબર પડી ગઈ કે આપણે જે નક્કી કર્યું છે કે I જે છે ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. ક્યાંથી બંને છૂટા પડ્યા છે? I માંથી. તો I2 ફરતો ફરતો ફરીને પાછો અહીંયા આવે છે, I1 આ પાથમાં થઈને અહીંયાથી આમ જતો રહ્યો છે. તો ફાઇનલ આપણે I1 જ શોધવાનો છે આમાં. તો આપણે શું કરીશું કે નામ થઈ ગયું, કરંટની દિશા થઈ ગઈ. હવે લૂપ આપણે નક્કી કરીશું. તો લૂપ માની લઈએ કે આ ડાયરેક્શનમાં આપણે લઈએ છીએ, ગમે તે ડાયરેક્શનમાં તમે લઈ શકો છો. અને શરૂ કરીશું અહીંયાથી A B P Q. PQ આપેલા છે તો એથી શરૂ કરો. તો પહેલા કોણ મળે છે? સીધો બેટરીનો ધન છેડો. તો આપણે એને શું લેશું? માઇનસ. તો -6 આવશે. તો આપણે લૂપ લીધી છે, પહેલા છે -6. ત્યારબાદ આપણે કરંટમાં આગળ વધીશું અહીંયાથી આવી રીતે આમ આમ. તો I2 મળ્યો, ત્યાંથી અહીં આવ્યા. તો I2 સાથે 1 નો ગુણાકાર, તો પ્રવાહની દિશામાં એટલે I1 સાથે 1 નો ગુણાકાર, તો પ્રવાહની દિશામાં એટલે ઋણ, તો -I1 આપણને લખવું પડશે. તો આપણે લખીશું -I1. ત્યાંથી આગળ થતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે જઈએ છીએ. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું આવશે? તો I2 ગુણ્યા 3. તો એને વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ, તો 3I2 પાછા આપણા ઘેર ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે નોર્મલ કેલ્ક્યુલેશન આપણે કરી દઈશું. -6 થઈને પહેલી બાજુ જવા દઈશું, બાકી કોઈ ફેરફાર કર્યો નથી. એમાં જ આપણે લઈ લીધું સમીકરણ 1. હવે બીજી લૂપ માટે આપણે ટ્રાયલ કરીશું. જે લૂપ જે છે અહીંયાથી શરૂ કરીને, તો તેને પણ અહીંયાથી માની લઈએ કે ક્લોકવાઇઝ આ ડાયરેક્શનમાં આપણે પસંદ કરીએ અને P પોઈન્ટથી નીકળ્યા છીએ. ગમે તે Q થી નીકળી શકો, D થી, E થી, તમારી મરજી. ક્લોકવાઇઝ જાવ, એન્ટી ક્લોકવાઇઝ જાવ, એ પણ તમારી મરજી, કોઈ ફરક પડતો નથી ફાઇનલ આન્સરમાં. હા, સમીકરણો જુદા આવશે, તમારા સમીકરણોની વેલ્યુ અલગ અલગ આવશે, પણ ફાઇનલ કરંટ I1 છે એ કોઈ દિવસ બદલાય નહીં. P થી શરૂ કરશો એટલે તમને રેઝિસ્ટન્સ મળ્યો છે
અને આઈ સાથે તો 2 ગુણ્યા આઈ એટલે શું આવશે 2i અને પ્રવાહની સામે એટલે પ્લસ. તો આપણે લખીશું પ્લસ 2i. ત્યારબાદ આપણે આગળ વધીશું તો 2i થી આપણે આગળ વધ્યા છીએ અહીંયા તો ક્યાં આવ્યા અહીંયા સામે. તો બેટરીનો કેવો છેડો મળ્યો છે પોઝિટિવ. તો આપણે શું લખીશું નેગેટિવ. કેટલા 9. તો 9 નેગેટિવ. અહીંયા નવાઈ નથી કરતા કેમ કે આપણું વોલ્ટેજ આ બધા વોલ્ટેજ છે. તો અહીંયા કેમ ગુણાકાર કર્યો તો IR V ઇઝ ઇક્વલ ટુ IR. તો I અને R એ બંનેનો ગુણાકાર. અહીંયા તો પ્યોર વોલ્ટેજ છે એટલે 9. ત્યાંથી આગળ આપણે ક્લોકવાઇઝ આમ ફરીએ છીએ તો અહીંયાથી અહીંયા એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે ધન. કોણ તો IR. તો I ગુણ્યા R તો 3I. ત્યાંથી આપણે જઈએ છીએ ઉપર એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો પ્લસ. કોણ મળે છે IR. તો I1 અને R તો 1 છે એટલે આપણે કઈ દેખાતો નથી તો પ્લસ નો I1 ઇઝ ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપણે આપીએ તો 3 અને 2 5 આવી છે અહીંયા રાઈટ. I1 નો I1 -9 ને બરાબરની પહેલી બાજુ જવા દઈએ એટલે અહીંયા આવશે. તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય I1 પ્લસ I2. દેખો આપણે જ નક્કી કર્યું છે, આપણે ધારીએ છીએ ને આપણે જ નક્કી કરી શકીએ. અહીંયા x લઈ શકો, અહીંયા I લઈને અહીંયા x અને y પણ લઈ શકો, કાંઈ પણ જેનામાંથી જંક્શન લો જે છે છૂટા પડ્યા છે એમાં પાછા ભેગા થઈ જવા જોઈએ રાઈટ. તો I ના બદલે મેં કિંમત મૂકી દીધી છે I1 પ્લસ I2. તો દેખો 5 નો આની સાથે ગુણાકાર થાય તો 5 I1 ને 1 I1 કેટલા થઈ ગયા 6. 5 નો આની સાથે ગુણાકાર થાય I2 બરાબર કેટલા આવશે 9. હવે આ બંને સમીકરણો જે છે એમાં આપણે I1 શોધવો છે તો I2 નો લોપ કરવો પડે. તો અહીંયા 3I2 અહીંયા 5I2. તો આપણે શું કરીશું આને 5 વડે અને આને 3 વડે, સમીકરણ 1 ને 5 વડે, સમીકરણ 2 ને 3 વડે ગુણીને લોપ કરતા. ચલો આને 5 વડે તો 5I1 માઇનસ માઇનસ રહેશે 15I2 અને 5 6 30. અને 3 વડે તો 18I1 પછી 15I2 અને 9 તેરી 27. અહીંયા પ્લસ હોય ને માઇનસ, અહીંયા પ્લસ છે માટે માઇનસ, પ્લસ છે માટે માઇનસ, પ્લસ છે માટે માઇનસ. તો આ કેન્સલ થઈ ગયા આખા I2 કેન્સલ. તો માઇનસ એટલે 18 અને 5 23 I1 અને 30 માંથી 27 જાય એટલે 3. તો અહીંયા શું મળશે I1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3/23. તો લગભગ -0.13. મેં તમને અગાઉ શીખવાડ્યું હતું માઇનસનો મતલબ એમ થાય કે I1 કરંટ 0.13 એમ્પિયર છે. પણ માઇનસ કેમ આવ્યો કે આપણે જે ધારેલી દિશા છે તે ઊંધી છે. ખરેખર આ સર્કિટમાં કરંટ આમ જતો હોવો જોઈએ કેમ કે આપણે તો પેલા બ્લેન્ક એમની મેઝ્યુમ ધારી લઈએ છીએ ગમે તે કરંટ ગમે તે ડાયરેક્શનમાં. એ તમને આઝાદી છે, જવાબમાં કોઈ ફરક નથી આવતો. ઋણ આવે તો સમજવાનું કે આપણે ધારેલી દિશા હતી તે ખરેખર સર્કિટમાં ઊંધી છે. જો આવી ખરેખર સર્કિટ બનાવો તો આ ડાયરેક્શનમાં કરંટ મળશે. વેલ્યુ એટલી જ રહે. તો કરંટ કઈ ડાયરેક્શનમાં મળશે એ ખ્યાલ આવી ગયો કે આપણો I1 P થી Q હતો એ માઇનસ આવ્યો તો એનો અર્થ પાક્કું થઈ ગયું કે Q થી P તરફ જશે. વિકલ્પની સામે જોઈએ તો 0.13 એમ્પિયરનો Q થી P તરફ, તો તે છે આન્સર C. તો આવી રીતે તમે આસાનથી પહેલા ખૂબ ધીમે અને ત્યારબાદ સ્પીડમાં તમે કામ કરી શકશો. તમે આ દાખલાને બીજી ઘણી બધી રીતે મેં કીધું એવી રીતે ગણીશો તો ખબર પડી ગઈ કે 0.13 એમ્પિયરનો કરંટ જે છે એ Q થી P તરફ જશે. માટે વિકલ્પ C જે છે તે આન્સર છે કે ભાઈ 0.13 એમ્પિયરનો કરંટ Q થી P તરફ જશે. હવે આગળના વિડીયોમાં આના કરતાં વધુ દાખલાઓ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 1 કે 2 દાખલા જે છે એમાંથી તમે 2-5 દાખલાઓ અલગ અલગ રીતે ગણી દર વખતે જવાબ જે છે એ સમાન તમે લાવવાનો પ્રયત્ન કરશો. આજુ આગળના વિડીયો જે છે એમાં આપણે આ જ દિશામાં આગળ વધી રહ્યા છીએ અને કિર્ચોફ લોને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તમે પ્રયત્ન કરો, ત્યારબાદ બીજો વિડીયો જે છે તેનો અભ્યાસ કરો અને સારી રીતે વેલ્યુ કરતા સિદ્ધાંતો નિયમોને સમજો તે અપેક્ષિત છે. ડાયરેક્ટ આપણે હિમાલયની ચોટી ઉપર નથી જવું. ધીરે ધીરે એક એક મજબૂત કદમ મૂકતા જવું છે. જેટલું શીખવાડવામાં આવે છે, જેટલું કહેવામાં આવે છે અને પૂરેપૂરું પહેલાં પચાવો
અને ત્યારબાદ કોઈ પણ સાહસ કરવામાં વાંધો નથી. પરંતુ પૂરતા કિર્ચોફ લોને સમજીએ નહીં, પૂરતા નિયમો સમજ્યા ન હોય, પૂરતી માહિતી સમજ્યા નહીં, અને કોઈ પણ નેટવર્ક હાથમાં લઈ લઈએ તો પ્રોબ્લેમને અવકાશ છે, અથવા તો નિરાશા ફીલ થઈ શકે. પરંતુ જેટલું કહેવામાં આવે છે એટલું વિશ્વાસ રાખીને કરવામાં આવશે તો નિશ્ચિતપણે તમે સફળ થશો. એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. ધન્યવાદ.